ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સગીરા દુષ્કર્મનો મામલો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. ડીવાયએસપી સહિત તપાસ કરતી સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરી બતાવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં જ એક નરાધમ દ્વારા સગીર વયની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઈને આ મામલે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર સગીરાની હાલત નાજુક બનતા તેને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ કોર્ટ સમક્ષ રજૂ કરાતા તેને 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ દરમિયાન ઝઘડિયાની સગીરા પર થયેલ દુષ્કર્મના મામલાની વિસ્તૃત તપાસ માટે આજરોજ અંકલેશ્વર નાયબ પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા સહિત સ્થાનિક તપાસ ચલાવતી પોલીસ અધિકારીની ટીમ એલસીબી ભરૂચે આરોપી સાથે રાખીને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આરોપીઓએ આ સમગ્ર ઘટના કેવી રીતે અંજામ આપ્યો તેની આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન કરાવીને જાણકારી મેળવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તે દરમિયાન આજરોજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ ભોગ બનનાર સગીરાની તબિયત નાજુક હોય હાલમાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને સગીરાને સારવાર દરમિયાન 3 જેટલી સર્જરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સગીર વયની આ બાળા પર થયેલ દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લાની જનતા હચમચી ઉઠી છે અને આરોપીને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં મજૂરી કરતા પરિવારની સગીર દીકરી સાથે જે બર્બરતાથી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેનાથી ભલભલાના કાળજા કંપી જાય તેવી તપાસ દરમિયાન હકીકતો બહાર આવી છે. જિલ્લા સહિત રાજ્યભરના લોકોમાં આ ઘટનાથી બર્બરતા સામે ધ્રુજારી આવી છે, પરંતુ આટલી જધન્ય ઘટના બાદ પણ ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાભરના એક પણ સફેદ જબ્બાધારી નેતાઓને પીડિત પરિવારને મળીને તેને સાંત્વના આપવાનો સમય નથી. ઝારખંડ સરકાર તરફથી પરિવારને 4 લાખનો ચેક અને 50,000 રૂપિયા રોકડા આપવાની જાહેરાત થઈ છે, ત્યારે ગુજરાત સરકાર અને ખાસ કરીને ભરૂચ અને ઝઘડિયાના ધારાસભ્ય, સાંસદ સભ્ય પીડિત પરિવારને મળવાની કે આર્થિક મદદ કરવા માટે કોની લીલી ઝંડીની રાહ જુએ છે તે સમજાતું નથી. આ લખાય છે ત્યાં સુધી હજુ સુધી કોઈ શાસક પક્ષ કે વિપક્ષ पीड़ित परिवार ने મળવા પહોંચ્યો નથી. के अंतर्गत आज उसका रिकंस्ट्रक्शन पंचनामा किया गया, जिसमें सरकारी पंचों को साथ में रख के पुलिस ने आरोपी के कहने पे उसने कैसे ये गुना को अंजाम दिया था उसको पूरी तरीके से रिकंस्ट्रक्शन किया गया. उसने कैसे ये घटना को अंजाम दिया और कहाँ अंजाम दिया वो जगह बताई और कैसे उसने ये पूरी घटना को अंजाम दिया उसके बारे में बताया, जिसको पुलिस ने पंचनामा के अंतर्गत रिकॉर्ड करके कायदेसर की कार्रवाई की है. थैंक यू.